Hello everyone. Today we are going to start the discussion of our first unit, public speaking. Public speaking. એના ઉપર આપણે આજે આપણું પહેલું યુનિટ છે એ ડિસ્કસ કરવા જઈ રહ્યા છે. સો એકચ્યુઅલી વોટ ઇઝ પબ્લિક સ્પીકિંગ, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ જાહેર વક્તવ્ય. ઓકે, પોલિટિકલ લીડર્સ છે કે કોઈ કંપનીના એક્ઝિક્યુટિવ્સ છે, મીટિંગને સંબોધન કરતા હોય અથવા તો પછી કોઈ જાહેર જનતાને સંબોધન કરતા હોય, ઓકે, કોઈ સેમિનાર આપણે આપતા હોઈએ ત્યારે આપણા જે ઓડિયન્સ હોય એને આપણે સંબોધન કરતા હોઈએ, તો આવા બધા સમય આપણે પબ્લિક સ્પીકિંગ કરીએ છીએ. ઓકે, એના વિશેની આપણે ઘણી બધી ઇન્ફોર્મેશન આપણા યુનિટમાં આપણે ડિસ્કસ કરશું. So question by question we are going to start the discussion. Okay, today we are starting from the first question. I'm sharing the first question with you. Try to understand it. We are discussing it right now. Okay, chalo. આપણું ફર્સ્ટ યુનિટ પબ્લિક સ્પીકિંગ, એના વિશે આપણે વાત કરીએ છીએ. પહેલો જ ક્વેશ્ચન છે, વોટ આર ધ ટાઈપ્સ ઓફ સ્પીચ? એક્સપ્લેન ફોર્મલ સ્પીચ. સ્પીચના ટાઈપ્સ, પ્રકાર કેટલા છે, એમાંથી ફોર્મલ સ્પીચ સમજાવો. ઓકે, સમજીએ. સ્પીચીસ મે બી ઇન્ફોર્મલ ઓર ફોર્મલ. પહેલી વાત તો એ કે સ્પીચ છે કેવી હોઈ શકે, ફોર્મલ હોય અથવા તો ઇનફોર્મલ હોય. ઇનફોર્મલ મતલબ બિન ઔપચારિક અને ફોર્મલ મતલબ ઔપચારિક. તો પહેલા જ સેન્ટેન્સમાં આપણે કીધું કે સ્પીચીસ છે એ ઇનફોર્મલ હોય અથવા તો ફોર્મલ હોય. An informal speech has all the characteristics of a good conversation, light jesting and even colloquialism of language. હવે જો ઇન્ફોર્મલ સ્પીચ છે એ કેવી હોય, તો કે એની અંદર બધી જ લાક્ષણિકતા હોય કન્વર્સેશનની, જેમ કે લાઇટ જેસ્ટિંગ, હસી મજાક હોય થોડું ઘણું, કોલોકિઝમ મતલબ આપણી જે તળપદી ભાષા જેને આપણે કહીએ એ એનું મિશ્રણ હોય. મતલબ એમાં કોઈ બહુ ખાસ સિલેક્ટેડ વર્ડ્સ યુઝ કરવાના, અમુક બધું આમ એવું હોતું નથી, એમાં હસી મજાક પણ આવી જાય. Everything is possible in informal speech. Informal speeches usually take the form of extempore or on the spot speeches at parties, family gatherings or other non-official social functions. ઇન્ફોર્મલ સ્પીચ આપણે ક્યાં જનરલી આપણે યુઝ કરતા હોઈએ? એક્સટેમ્પર મતલબ તત્કાલ વક્તૃત્વ હોય. ઓન ધ સ્પોટ આપણે સ્પીચ આપવાની હોય કોઈ પાર્ટીમાં, કોઈ ફેમિલી ગેટ ટુગેધરમાં, બરાબર, ફ્રેન્ડ સર્કલમાં. મતલબ કે કોઈ નોન ઓફિશિયલ સોશિયલ ફંક્શન હોય, સામાજિક કાર્યક્રમ, એમાં આપણે જે સ્પીચ આપવાની થાય એ બધી જ સ્પીચ છે કેવી કહેવાય? ઇનફોર્મલ સ્પીચ કહેવાય, રાઈટ? A formal speech is usually carefully prepared so that it may be delivered on some official occasion. હવે જે ફોર્મલ સ્પીચીસ છે એ કેવી હોય, તો કે એકદમ વેલ પ્રિપેર્ડ હોય અને એવા ઓફિશિયલ ઓકેઝન્સ છે એના પર જ એને ડિલિવર કરવામાં આવે, મતલબ એ સ્પીચને આપવામાં આવે. સપોઝ પ્રાઇમ મિનિસ્ટર છે, પ્રેસિડેન્ટ છે, એ રેડ ફોર્ટ ઉપરથી સ્પીચ આપે તો દેટ ઇઝ નોટ ઇનફોર્મલ સ્પીચ, ઇટ ઇઝ ફોર્મલ સ્પીચ. ઓકે, એ જે છે બહુ ધ્યાનપૂર્વક આખી સ્પીચ તૈયાર કરવામાં આવે ને પછી જે સ્પીચને લોકો સમક્ષ ડિલિવર કરવામાં આવતી હોય. ઓકે, તો સૌથી પહેલા તો આપણે વાત કરી બે ટાઈપની સ્પીચ, એક ફોર્મલ સ્પીચ અને એક ઇનફોર્મલ સ્પીચ. ઇનફોર્મલ સ્પીચ ઇઝ એટ પાર્ટીઝ ઓર સોશિયલ ગેધરિંગ્સ ઓર ઓકે, while the formal speech is delivered on some special official occasion. Okay, it is delivered very carefully. બહુ ધ્યાન રાખવું પડે શબ્દોની સિલેક્શનમાંથી માંડીને એની લેંગ્વેજ વગેરેમાં. ઓકે, ચલો હવે આપણે ફોર્મલ સ્પીચ વિશે થોડુંક કહેશું ડિટેલથી. તો આપણે હવે એક હેડિંગ આપશું, ફોર્મલ સ્પીચ, અને હવે આપણે એના વિશે થોડું લખશું. The inauguration of the activities of associations, the laying of foundation stones, the launching of new projects, the meetings of shareholders or businessmen, press conference and other official functions are examples of formal occasions. Speech is delivered at some functions must contain a degree of formality to suit the occasion. જો સૌથી પહેલા શું કીધું, તો કે ભાઈ
કેવા કેવા પ્રસંગે ફોર્મલ સ્પીચ આપવામાં આવે તો કે ભાઈ કોઈ એસોસિએશન છે એની કોઈ એક્ટિવિટીઝ છે એનું ઉદ્ઘાટન હોય. લેઇંગ ઓફ ફાઉન્ડેશન સ્ટોન્સ મતલબ પાયાનો પથ્થર મૂકવામાં આવતો હોય, મતલબ કે કોઈ નવું સાહસ શરૂ કરવામાં આવતું હોય, ખાતમુહૂર્ત કરવામાં આવતું હોય, મતલબ કોઈ વસ્તુની શરૂઆત કરવામાં આવતી હોય. ધ લોન્ચિંગ ઓફ ન્યૂ પ્રોજેક્ટ્સ કોઈ નવો પ્રોજેક્ટ છે એ જાહેર જનતા સમક્ષ મૂકવામાં આવતો હોય. શેર હોલ્ડર્સની કે બિઝનેસમેનની મીટિંગ્સ હોય. તો આવા બધા ફંક્શન્સ છે ત્યાં આગળ જે આપણે સ્પીચ આપીએ છીએ બધી સ્પીચ કેવી છે? ફોર્મલ સ્પીચ. ઓકે, વી આર ડિસ્કસિંગ અબાઉટ ધ ફોર્મલ સ્પીચીસ. આ બધી જ સ્પીચની અંદર શું હોય તો કે એક અમુક લેવલની ફોર્માલિટી છે એનો એ દેખાય આપણને, અને એ ફોર્માલિટી એવી હોય કે જે પ્રસંગ હોય એને અનુરૂપ હોય. રાઈટ? ધીસ ઇઝ નોટ ટુ સજેસ્ટ સ્ટીફનેસ. પહેલી વાત તો એ કે આની અંદર કોઈ એવી આમ અક્કડ ન હોય, જડ વલણ ન અપનાવવામાં આવતું હોય. All that the speaker should guard against its undignified languages. બસ ખાલી એટલું ધ્યાન રાખવાનું કે જે સ્પીકર છે એ જે ભાષાનો યુઝ કરે એ કેવી હોવી જોઈએ? વ્યવસ્થિત ભાષા હોવી જોઈએ, જાહેર વક્તવ્યને શોભે એવી ભાષા હોવી જોઈએ. પછી એમાં કોઈ ખરાબ ભાષામાં બોલે કે કોઈ ગાળાગાળી કરે કે કોઈને ઉતારી પાડવામાં આવે કે તો એવું ન ચાલે. હ્યુમર ઇન સ્પીચ મેકિંગ ઇઝ Humor in speech making is one way to sustain the interest of an audience, but humor in speech drafting should be used with care. જો હ્યુમર, હાસ્ય, મજાક, કોઈ ફની એક્ઝામ્પલ આપવામાં આવે, કોઈ પ્રસંગને અનુરૂપ નાનકડી એવી જોક કહેવામાં આવે, રમૂજ કરવામાં આવે તો ધેટ ઇઝ ગુડ, નોટ બેડ. એ ઓડિયન્સને જકડી રાખવામાં પણ એ ઉપયોગી છે, જરૂરી પણ છે. પણ સ્પીચ રાઇટિંગ કરતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે એનો ઉપયોગ જે છે એ યોગ્ય રીતે થવો જોઈએ. કોઈની ફિલિંગ્સ હર્ટ થવી ન જોઈએ. બરાબર? કોઈ સ્પેસિફિક જાતિને કે એને અનુરૂપ ન હોવું જોઈએ. બરાબર? તો એ રીતનું અગર કોઈ હ્યુમર હોય, મજાક હોય તો એ ચાલે. While jokes and amusing anecdotes are excellent in speeches delivered at clubs, educational institutions, and most official functions. Anecdotes મતલબ આપણી જે લાઈફમાં જે રિયલ ફની ઇન્સિડન્ટ્સ બન્યા હોય, ખરેખર રમૂજી ઘટનાઓ બની હોય, they are called anecdotes. તો અગર તમે કોઈ ક્લબના ફંક્શનમાં, કોઈ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સમાં કે કોઈ એવી ઓફિશિયલ મિટિંગ્સમાં કે ફંક્શન્સમાં તમે સ્પીચ આપો છો અને એ સ્પીચને અનુરૂપ અગર તમે કોઈ એવો તમે તમારી લાઈફનો રમૂજી પ્રસંગ તમે રજૂ કરો છો, ધેટ્સ ઓકે, ઇટ ઇઝ વેલકમ. તો એમાં કોઈ પ્રોબ્લેમ હોતો નથી. Just as the occasion determines the tone of a speech. જો ટોન ઓફ એ સ્પીચનો ટોન કેવો હશે? રમૂજી હશે, ગંભીર હશે. બરાબર? એ ટોન ઓફ સ્પીચ કહેવાય. એ કોણ નક્કી કરે? પ્રસંગ. દાખલા તરીકે તમે કોઈ શોક સભામાં જાઓ તો તમારી સ્પીચનો ટોન કેવો હોય? શોક હોય, સેડ. પણ તમે કોઈ પાર્ટીમાં તમે અગર કોઈ સ્પીચ આપતા હોય તો કેવું હોય? ફની હોય, બધાને મજા આવી જાય, રમૂજ પડી જાય એવું હોય. તો મતલબ કે ટોન ઓફ સ્પીચ ઇઝ ડિસાઇડેડ બાય ધ ઓકેઝન. કયા ઓકેઝન પર આપણે, કયા પ્રસંગ પર આપણે સ્પીચ આપવાની છે, ઇટ ડિપેન્ડ્સ ઓન ધેટ. The contents of the speech is determined by the nature of the audience. અચ્છા, કન્ટેન્ટ ની અંદર જે બધી માહિતી છે એનો સમાવેશ કોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે? તો કે નેચર ઓફ ઓડિયન્સ. ઓડિયન્સનો પ્રકાર કેવો છે? અગર નાના બાળકો હોય તો એની સ્પીચમાં એ પ્રકારનું કન્ટેન્ટ લેવું પડે. અગર કોલેજિયન લોકોને અગર આપણે સ્પીચ આપવાની હોય તો આપણે એને અનુરૂપ એના લેવલ પ્રમાણે કન્ટેન્ટ આપવું પડે. અગર ગામડાના અભણ લોકો હોય, ઇલિટરેટ પીપલ હોય, એને અગર આપણે સ્પીચ આપવાની હોય તો આપણે એ લોકોને ધ્યાનમાં રાખીને આપણે સ્પીચ તૈયાર કરવી પડે. Okay, so content of speech is decided according to the age group or nature of the audience. Not only the level of education of the listeners, but also their field of specialization. Yeah, FIELD house field. Okay. તો એ જે છે
આપણને એ લોકોનું ફિલ્ડ કયું છે સ્પેશિયલાઇઝેશનનું, બરાબર, એ પણ ખાસ જોવામાં આવતું હોય. દાખલા તરીકે ડોક્ટર્સ લોકોને સ્પીચ આપવાની હોય તો એનું સ્પેશિયલાઇઝેશન શેમાં હોય, મેડિસિનમાં હોય તો એને અનુરૂપ આપવામાં આવે, બરાબર. એન્જિનિયર્સ હોય તો એ લોકોને એન્જિનિયરિંગના ફિલ્ડને અનુરૂપ આપણે સ્પીચ આપવી પડે. તો જે કન્ટેન્ટ જે છે, લેવલ ઓફ એજ્યુકેશન, એને પણ જ્યારે આપણે સ્પીચ આપતા હોય ત્યારે જે ઓડિયન્સ છે, લિસનર્સ છે, એના લેવલને પણ અથવા એના સ્પેશિયલાઇઝ્ડ ફિલ્ડને પણ આપણે કન્સિડર કરવામાં આવે, ધ્યાનમાં રાખવામાં આવતું હોય. ઓકે, તો આજે આપણે સ્પીચ, પબ્લિક સ્પીકિંગમાં આપણે પહેલો જ ક્વેશ્ચન આજે આપણે ડિસ્કસ કર્યો કે ભાઈ વોટ આર ધ ટાઈપ્સ ઓફ સ્પીચ, એક્સપ્લેન ફોર્મલ સ્પીચ. ફોર્મલ અને ઇનફોર્મલ એમ બે એના મુખ્ય ભાગ છે, રાઈટ, અને એમાં આપણે ફોર્મલ સ્પીચ વિશે આપણે ડિસ્કશન કર્યું. ઓકે, હજી આના પછી આપણે બધા થોડા ક્વેશ્ચન્સ છે, જેમ કે વોટ આર ધ ડૂઝ એન્ડ ડોન્ટ્સ ઓફ સ્પીચ ઓર પ્રેઝન્ટેશન ડ્રાફ્ટિંગ. રાઇટ એ નોટ ઓન નર્વસનેસ, એ પણ ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે. પછી સ્પીચ જે છે એ કેવી રીતે ડિલિવર કરવી. ઓકે, તો ધેર આર સો મેની ક્વેશ્ચન્સ. આપણે હજી એક નાનકડો ક્વેશ્ચન છે એ આપણે ડિસ્કસ કરી દઈએ, જેમ કે વોટ આર ધ ડૂઝ એન્ડ ડોન્ટ્સ ઓફ સ્પીચ ઓર પ્રેઝન્ટેશન ડ્રાફ્ટિંગ. સ્પીચ ઓર પ્રેઝન્ટેશન ડ્રાફ્ટિંગ મતલબ કે બિફોર ડિલિવરિંગ ધ સ્પીચ that it is prepared in text format. આખું એક લખાણના રૂપમાં પ્રિપેર કરવામાં આવે. ઓકે, અને એ પ્રમાણે પછી સ્પીચ જે ડિલિવર કરવામાં આવે તો ઇટ ઇઝ કોલ્ડ સ્પીચ ડ્રાફ્ટિંગ ઓર પ્રેઝન્ટેશન ડ્રાફ્ટિંગ. તો ડૂઝ એન્ડ ડોન્ટ્સ મતલબ આમ કરવાનું અને આમ નહીં કરવાનું. સ્પીચ ડ્રાફ્ટિંગ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની, મતલબ આમ કરવાનું આમ નહીં કરવાનું, આપણે જોઈએ. Do not try to cover too many points or aspects of a problem. કોઈ પણ પ્રોબ્લેમ હોય, બહુ વધારે પડતા પોઈન્ટ્સ કવર કરવાની કોશિશ નહીં કરવાની, otherwise it would become boring. Define and explain the terms and subjects you are speaking about. જ્યારે તમે કોઈ સ્પીચ આપવા જાઓ છો તો એની અંદર તમે જે વર્ડ્સનો યુઝ કરો છો તો કયા ટોપિક ઉપર યુઝ કરો છો એ તમે એને પહેલા તો બ્રીફલી સમજાવી દો કે ટુડે આઈ એમ ગોઈંગ ટુ ડિસ્કસ ઓન ધીસ ટોપિક, આઈ એમ ગોઈંગ ટુ ટોક અબાઉટ ધીસ થિંગ. ઓકે, યુઝ ધ ડિક્શનરી એન્ડ ધ એન્સાઇક્લોપીડિયા. હવે તમે જ્યારે કોઈ સ્પીચ ડ્રાફ્ટ કરો છો કે પ્રેઝન્ટેશન ડ્રાફ્ટ કરો છો તો પ્રોપર વર્ડ્સ માટે આપણે ડિક્શનરી અથવા એન્સાઇક્લોપીડિયાનો યુઝ કરવો જોઈએ કે જેથી કરીને આપણે પ્રોપર વર્ડ છે એ યુઝ કરી શકીએ. ઓકે, આપણી સ્પીચ છે એનાથી વધારે ઇફેક્ટિવ બને. પછી આપણે એક પોઈન્ટ એવો ધ્યાનમાં રાખવો પડે કે ભાઈ while taking part in debate, debate મતલબ ચર્ચા, કે સિમ્પોઝિયમ, સેમિનાર ઓર ડિસ્કશન, guard against the irrelevant matter. irrelevant matter મતલબ જે લાગતી વળગતી નું હોય એવી બાબત. તો જ્યારે આપણે કોઈ ટોપિક ઉપર આપણે જ્યારે ચર્ચા કરતા હોઈએ કે કોઈ ગ્રુપ ડિસ્કશન કરતા હોઈએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે આપણે કોઈ બિનજરૂરી બાબત, લાગતી વળગતી ન હોય એવી બાબત ઉપર ચર્ચા ન કરીએ, આપણે એનાથી દૂર રહીએ, રાઈટ. પછી ગાર્ડ અગેન્સ્ટ ધ ફોલ્સ ડિડક્શન ઓર રીઝનિંગ. ફોલ્સ ડિડક્શન અથવા તો રીઝનિંગ, નકામી ખોટી દલીલબાજી, બરાબર, એનાથી આપણે દૂર રહીએ. વધારે પડતું દલીલબાજી ન કરીએ, નકામી ફુલિશ આપણે આર્ગ્યુમેન્ટ્સ ન કરીએ. ઓકે, એ બાબતથી આપણે દૂર રહેવાનું. Then do not try to reply to another speaker without having carefully heard what he has said. Correction કરજો, he has said. Here D will be capital. Okay. Do not try to reply to another speaker without having carefully heard what he has said. આપણે કોઈ બીજો સ્પીકર છે બોલે તો એને પહેલા સાંભળી લેવાનું ધ્યાનથી. એને ધ્યાનથી સાંભળ્યા વગર એને શું કીધું છે એ સમજ્યા વગર સીધું આપણે એને જવાબ આપવા નહીં માંડવાના કે આર્ગ્યુમેન્ટ્સ નહીં કરવા માંડવાની, બરાબર. નેવર પોઈન્ટ આઉટ ધ ગ્રામેટિકલ, પર્સનલ ઓર અધર ડિફેક્ટ્સ એન્ડ મિસ્ટેક્સ ઓફ ધ પ્રીવિયસ સ્પીકર્સ. દાખલા તરીકે મારી પહેલા કોઈ એક સ્પીકરે સ્પીચ આપી છે, નાઉ ઇટ ઇઝ માય ટર્ન ટુ ડિલિવર ધ સ્પીચ. એની સ્પીચ પૂરી થઈ ગઈ છે, હવે હું સ્પીચ આપવા આવું છું તો મારે મારી જ બધી વાતો કરવી જોઈએ. મારી પહેલાનો જે
સ્પીકર હતો એને શું ભૂલો કરી, એનું તો ગ્રામર સાવ બોગસ છે, એને તો આવી ભૂલો કરી છે. તો એવા કોઈ પણ એની નેગેટિવ બાબતો જે છે એ આપણે ડિસ્કસ કર્યા વગર આપણે શું કરવાનું, આપણી વાતને ધ્યાનમાં લેવાની. બીજા કોઈની મિસ્ટેક છે આપણે કોઈને પોઈન્ટ આઉટ કરવાની નહીં, કોઈ પર્સનલ મેટર આપણે પોઈન્ટ આઉટ કરવાની નહીં. બરાબર. પછી see that the speech is not monotonous. Monotonous એટલે બોરિંગ, કંટાળો આવી જાય in tone or pitch. pitch એટલે બોલવાની ઝડપ, ઊંચો નીચો અવાજ કરીએ, ધીમું ફાસ્ટ બોલીએ, it is called our pitch. Modulate your effects. તો આપણે જ્યારે સ્પીચ આપતા હોય ત્યારે આપણે ખાસ જોવાનું કે આપણી સ્પીચ છે એ કંટાળાજનક ન બની જાય. ઓકે, આપણે આપણી જે સ્પીચની જે ઇફેક્ટ છે એને આપણે બદલ્યા કરવાની, આપણે એમાં ચેન્જ લાવ્યા કરવાનું. બરાબર. then only people would like to listen to our speech. okay, so these were the do's and don'ts. These were the do's and don'ts while speech or presentation drafting. Okay, so I hope all the points are clear in your mind. Today we discussed the first two questions, okay, of our unit 1, public speaking. Next time we will go further and discuss some more questions. I hope it's clear in your mind. Still, if you have any doubts or queries, you can ask me. So we shall meet in the next lecture. Till then, bye. See you all. Take care.